દરેક તીર્થમાં કોઈને કોઈ ઐતિહાસિક મહત્વ રહેલું હોય છે તો પુરાતન કાળની માન્યતા સંકળાયેલ હોય છે અને ભક્તોમાં આવી પુરાતન માન્યતાથી શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય છે। ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શામળાજી ખાતે આવેલ પવિત્ર ઐતિહાસિક નાગધરો કુંડમાં ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી પિતૃ તર્પણ કરી મોક્ષ મળતો હોવાની માન્યતા પ્રાપ્ત થયેલી છે। કાર્તિક પૂર્ણિમાએ અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં મેશ્વો કિનારે આવેલા નાગધરો કુંડમાં સ્નાન અને પૂજન વિધિનો મહિમા પિતૃઓની તર્પણ વિધિથી પિતૃઓને મોક્ષ મળે છે। તો હિન્દુ શાસ્ત્રમાં સ્નાન અને દર્શનનો અનેરો મહિમા છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં પિતૃઓના મોક્ષ માટે કારતક માસમાં પિતૃઓના આત્માની તૃપ્તિ માટે સ્નાન અને તર્પણનો અનેરો મહિમા છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં કારતક સુદ એકાદશીથી પૂનમનો સુધી મેળો ભરાય છે। આ મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। ત્યારે શામળાજીમાં આવેલ નાગધરો કુંડ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। તો નાગધરો કુંડ મેશ્વો ડેમના કિનારે આવેલો છે। તો ખાસ 14ની આખી રાત અને પૂનમના દિવસે દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવે છે। નાગધરો કુંડ પાસે વૈદિક પંડિતો પૂજા વિધિની સામગ્રી સાથે ઉપસ્થિત હોય છે। તો શ્રદ્ધાળુઓ પંડિતો પાસે પિતૃ તર્પણની વિધિ કરાવે છે અને પોતાના પિતૃઓના અસ્થિ વિધિ કર્યા બાદ નાગધરો કુંડમાં વિધિસર પધરાવે છે। પોતે પણ સ્નાન કરે છે અને પોતે જે વસ્ત્ર પહેરેલો હોય તેનો પણ ત્યાં જ ત્યાગ કરે છે। તો આમ કરવાથી ગત થયેલા પિતૃઓના આત્માને શાંતિ મળે છે। તો આમ ઐતિહાસિક મહત્વ ધરાવતા નાગધરો કુંડનો અનેરો મહિમા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।